કેમ છો મિત્રો? મજામાં? અહીંયા 14 એપ્રિલ બાપનો બર્થડે હો. અહીંયા અમે ઉજવણી કરીએ છીએ જોવાના. જો Let me have a
આપણે એ પ્રોગ્રામમાં જઈ આવીએ. જરાક આ બૂટ પહેરલો ને એટલે જઈએ. હાલો આપણે છે ને પ્રોગ્રામમાં જઈ આવીએ. જે આપણે પ્રોગ્રામ છે ત્યાં જવાનું છે. જો અહીંયા જો આપણે આવી ગયા પાછા પ્રોગ્રામમાં. અને એવું નથી કે 14મી એપ્રિલે ખાલી ભાયાદર વાળા ગુજરાત વાળા કે ભારત વાળા ઉજવે, પણ વિશ્વના 150 થી વધુ દેશો આપણા બાપની જયંતિ ઉજવે છે ભાઈ. અનામતની વાત કરી દઉં હવે તો અનામત બીજી ઘણી પાર્ટીઓ કહે છે કે આપણાને તો પાછી 7% છે, ઓબીસી વાળાને 28 છે, એસટી વાળાને 14 છે, તમામ સ્ત્રીઓને 30% અનામત છે. અને અનામત ઈ કોઈ આપેલી ભીખ નથી. અનામત મેળવવી આપણો જન્મસિદ્ધ અધિકાર છે. અને અનામત કોઈ કહે ને કે તમે ભીખમાં વાપરો છો તો ઈ કોઈ ભીખ નથી. દીકરીઓની વાત કરો, જે અહીંયા મારી વાલી બહેનો બેઠી છે, ઈ દીકરીઓના 10 થી 12 વર્ષની લગ્ન ઉંમર કરી દેવામાં આવતા હતા, તો એને પછી ભણવાની તો ક્યાંથી વાત આવે? પણ આ હિન્દુ ધર્મની ક્રૂરતા જોજો, આ દેશની ક્રૂરતા જોજો કે જેની પત્ની મૃત્યુ પામી હોય એ 5 લગ્ન કરી શકે, પણ જેનો પતિ મૃત્યુ પામી હોય ને એને તો આખી જિંદગી ધોરો હાટલો ફેરીને 4 દિવાલોની વચ્ચે રહીને એના સભ્યોને રોટલા કરી દેવાના. આ ક્રૂરતા છે આ દેશની. અને અનામત એ બધા મૂળ અધિકારોની બાબા સાહેબે ઘોષણા કરી ત્યારે બધા બાબા સાહેબ આવ્યા ભારત, તો એસટી ઓબીસી એસસી વાળા બધા બાબા સાહેબને વધારવા નીકળે પડ્યા હતા. આખો દેશને વાત ગમી બાબા સાહેબની ગોળમેજી પરિષદમાં જે વાત કરી હતી. ખાલી એક જ જણાની વાત નહોતી ગમી, એનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. પાછા તો એમ કે આ મારવા વાળા છે. અમે મારવા વાળા નથી યાર, અમે તો જીવાડવા વાળા છીએ. તમારા રાષ્ટ્રપિતા મરી ગયા હતા તો અમે બચાવ્યા છીએ. અરે હારેલી બાજુ તો મને જીતતા આવડે છે, હારેલી બાજુ તો મને જીતતા આવડે છે, અને કૂટનીતિ તો મને રમતા આવડે છે. આ તો માનને ખાતર ધરી દીધો અંગૂઠો એકલવ્ય. આ તો માનને ખાતર ધરી દીધો અંગૂઠો, નહીં તો મને પણ તલવાર ખેંચતા આવડે છે. A few hours later.
ठेला के रंग है नीला के चल बोले जा तू जय जय भीमा बगल में ठेला के रंग है नीला के चल बोले जा तू जय जय चलने से चलती तेरी सांसें हंसों किसी को दिला मर के भी जिंदा है जिंदा जो रहना है बातें बाबा की पिला मर के भी जिंदा है जिंदा जो रहना है बातें बाबा की पिला बगल में ठेला के रंग है नीला के चल बोले जा तू जय जय भीमा बगल में ठेला के रंग है नीला के चल बोले जा तू जय जय भीमा चैत की 14 सन 1891 एक मसीहा जन्मा था धरती के मुँह गाँव में चैत की 14 सन 1891 एक मसीहा जन्मा था धरती के मुँह गाँव में धन्यवादी कोख भी जिसने ऐसा लाल भी जागे जाति पात की जड़ को जिसने रखड़ा ना मिला के तुझसा पिता हो जिस वाले का होना कभी यदि जय जय भीम बाबा जय जय भीम जय जय भीम बाबा जय जय भीम दिव्य प्रभा रत्न तू साधु वरदान तू अब्जकूल भूष तू जीवराजा है तू सकल विद्यापति ज्ञान सत्संगति शास्त्र का सन्मति बुद्धि से चाह तू पंकजा नरवरा रक्त स्वजन उद्धरा भगवंत मुसाखरा भक्त का जजोनिया आणि वडी माझ्या नकोड्या ભાયાદેની રેલી એટલે કાંઈ ના ઘટે હો રેલી એટલે રેલી ભાઈ ભાયાવદરની A few moments later. चैत की 14 सन 1891 एक मसीहा जन्मा था धरती के मुँह गाँव में चैत की 14 सन 1891 एक मसीहा जन्मा था धरती के मुँह गाँव में धन्यवादी कोख भी गीतो गाय ओ मधुर गीतो गाय बंधारा